નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 ગણિત વિષયમાં એકમ નંબર 11 ઘડિયા અને ભાગાકાર. શ્યામાનો બગીચો. શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા. તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા. તેનો બગીચો આવો દેખાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે શ્યામાએ જે પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા છે એ કંઈક આ રીતે વાવ્યા છે અને આ રીતે દેખાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે જે અહીંયા સૂરજમુખીના ફૂલ છે એ અહીંયા 18 રોપા વાવ્યા છે. પછી જે ગુલાબના ફૂલ છે, જે ગુલાબના રોપા છે એ અહીંયા 6 ક્યારી છે ને 6 ક્યારીની અંદર 3 રોપા વાવેલા છે. એ રીતે નીચે ગલગોટાના રોપા છે એ 2 હાર છે અને એક હારની અંદર 9 રોપા વાવેલા છે. તો હવે તમે જોઈ શકો છો કે જુઓ મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીમાં વાવ્યા છે. દરેક ફૂલોની ક્યારીની ગોઠવણ અલગ અલગ છે. જુઓ ગુલાબને કેવી રીતે વાવ્યા છે. તો 18 છોડ છે તો 18 બરાબર 6 ગુણ્યા 3, તો કુલ 6 હારમાં દરેકમાં 3 રોપા વાવ્યા છે. સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય? તો તમે સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકો એ અહીંયા લખવાનું છે. પછી અહીંયા 18 બરાબર 1 ગુણ્યા 18 એટલે કે તે જગ્યાએ એક હારમાં 18 રોપા છે. અહીંયા સૂરજમુખીની વાત છે. અને 18 બરાબર 2 ગુણ્યા 9 એટલે કે તે જગ્યાએ 2 હારમાં દરેકમાં 9 રોપા છે. તો અહીંયા ગલગોટાની વાત છે. તમે પણ તમારો પોતાનો બગીચો બનાવી શકો. એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની ક્યારીમાં કુલ 48 રોપા હોય. દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જરૂરી છે. તો આપણે 48 બરાબર 6 ગુણ્યા 8 એટલે કે 6 હાર અને દરેક હારમાં 8 રોપા હોય એ રીતે આપણે બગીચો બનાવી શકીએ. હવે છે અભરાઈમાં બરણીઓ. ભીમાએ 30 જગ માટે છાજલી બનાવી. આ એક લાંબી છાજલી હતી જેમાં 2 પંક્તિઓ છે, એટલે કે 2 હાર છે, 2 લાઈન છે. દરેક હારમાં બરાબર એક સરખી જગ્યામાં જગ રાખેલા છે. તો અહીંયા ભીમાએ જે છાજલી બનાવી છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 2 હાર છે અને આ બંને હારમાં જે બરણીઓ ગોઠવેલી છે તો આપણે ગણીએ તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 એટલે કે 15 બરણીઓ અહીંયા ગોઠવેલી છે. શું તમે બીજી કોઈ રીતે 30 જગ માટે છાજલી બનાવવાનું વિચારી શકો? તો હા, 30 બરણી મૂકવા માટે 3 ખાનાવાળી અભરાઈ આપણે બનાવી શકાય અને દરેક ખાનામાં 10 બરણી છે એ મૂકી શકાય. હવે એક છાજલી દોરો, તેમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી બરણી ગોઠવી શકો છો. તે જગ્યાએ કુલ કેટલી હાર છે તો આ તમારે અહીંયા દોરવાનું છે. શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે? તો હા, મારા મિત્રે અલગ રીતે અલગ અલગ ખાનાવાળી છાજલી દોરેલ છે. હવે તમે અલગ અલગ છાજલી આ પ્રમાણે દોરી શકો છો કે 30 બરાબર 5 ગુણ્યા 6 એટલે કે 5 ખાના, દરેક ખાનામાં 6 બરણી. એ જ રીતે 6 ગુણ્યા 5 એટલે કે 6 ખાના અને દરેક ખાનામાં 5 બરણી. એ જ રીતે 3 ગુણ્યા 10 બરાબર 3 ખાના અને દરેક ખાનામાં 10 બરણી. અને 10 ગુણ્યા 3 બરાબર 10 ખાના અને દરેક ખાનામાં 3 બરણી. તો આ રીતે તમે છાજલીઓ બનાવી શકો છો. હવે આ કહે છે કે મને 7નો ઘડિયો નથી આવડતો. તો આ બંટી છે. બંટી કહે છે કે મને 7નો ઘડિયો નથી આવડતો. તો ગુડ્ડુ કહે છે મને 5 સુધી ઘડિયા આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે. હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. તો ગુડ્ડુ છે એ 2નો અને 5નો ઘડિયો એ બંનેનો ઉપયોગ કરે છે અને પછી 7નો ઘડિયો બનાવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 2નો ઘડિયો આપેલો છે અને નીચે 5નો ઘડિયો આપેલો છે અને આ બંને ઘડિયાના સરવાળા પરથી અહીંયા 7નો ઘડિયો એને બનાવે છે. તો આપણે જોઈએ કે કેવી રીતે એને 7નો ઘડિયો બનાવે છે. તો અહીંયા 2 એકા 2 અને 5 એકા 5. તો
તો અહીંયા જે જવાબ આવે છે એ બંનેનો સરવાળો કરે છે કે 2 અને 5નો સરવાળો 7 થાય છે એટલે કે 7 એકા 7. એ રીતે અહીંયા 2 દુ 4 અને 2 પંચા 10 એટલે કે 4 અને 10નો સરવાળો કરીને અહીંયા 14 લખેલા છે એટલે કે 7 દુ 14 થાય. એ રીતે અહીંયા 3 દુ 6 અને 3 પંચા 15 તો 6 અને 15 એ બંનેનો સરવાળો કરીને અહીંયા 21 લખેલા છે એટલે કે 7 તરી 21. તો આ રીતે તમે 7નો ઘડિયો અહીંયા બનાવી શકો છો. જુઓ મેં કેવી રીતે પીળા ખાનાની બે સંખ્યાનો સરવાળો કરીને 7નો ઘડિયો મેળવ્યો. બંટી કહે છે આહા આ તો સરળ છે, હું પણ આ રીતે 7નો ઘડિયો 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને બનાવી શકું છું. તો બંટીને 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને 7નો ઘડિયો રચવામાં આપણે મદદ કરવી પડશે. તો એને 4નો ઘડિયો આપણે અહીંયા લખવાનો છે અને નીચે 3નો ઘડિયો લખવાનો છે. તો આપણે લખી દઈએ કે 1 ચોક 4, 2 ચોક 8, 3 ચોક 12, ચોગુ ચોગુ 16, 5 ચોક 20, 6 ચોક 24, 7 ચોક 28, 8 ચોક 32, 9 ચોક 36 અને 10 ચોક 40. હવે 3નો ઘડિયો તો 1 તરી 3, 2 તરી 6, 3 તરી 9, 4 તરી 12, 5 તરી 15, 6 તરી 18, 7 તરી 21, 8 તરી 24, 9 તરી 27 અને 10 તરી 30. હવે આ બંનેના જે જવાબ છે એનો આપણે સરવાળો કરીશું. તો અહીંયા 1 ચોક 4 અને 1 તરી 3 એટલે કે 4 અને 3નો સરવાળો કરીને અહીંયા 7 આવશે. તો આપણે અહીંયા 1 સીધા 7 થશે. એ રીતે 2 ચોક 8 અને 2 તરી 6 તો 8 અને 6નો સરવાળો કરીશું. 8 અને 6 બરાબર 14 થશે. તો 2 સીધા 14. પછી અહીંયા 12 અને 9નો સરવાળો કરીશું તો અહીંયા 21 થશે એટલે કે 7 તરી 21. અને આપણે આ રીતે 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને 7નો ઘડિયો અહીંયા બનાવી શકીશું. તમે 12નો ઘડિયો લખવા માટે કયા બે ઘડિયાનો ઉપયોગ કરશો? તો 12નો ઘડિયો લખવા માટે આપણે 7નો ઘડિયો અને 5ના ઘડિયાનો ઉપયોગ કરીને આપણે 12નો ઘડિયો બનાવી શકીએ. હવે કેટલી બિલાડીઓ? ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા. તેને 28 પગ ગણ્યા તો ખોખામાં કેટલી બિલાડીઓ છે? તો અહીંયા ગાયત્રી જ્યારે બિલાડીના પગ ગણ્યા ત્યારે એ પગ હતા એ 28 થયા. હવે આપણે બધા જાણીએ કે બિલાડીને 4 પગ હોય. તો સીધી રીતે આપણે જો જવાબ લાવીએ તો 28 ભાગ્યા 4 કરીએ તો 7 ચોક અહીંયા 28 થઈ જાય એટલે કે અંદર 7 બિલાડીઓ હશે. પણ ગાયત્રી ગણતી હતી કે 8 પગ એટલે 2 બિલાડીઓ અને 12 પગ એટલે 3 બિલાડીઓ. તો એની ગણતરી મારી છે અહીંયા કે 4 પગ એટલે 1 બિલાડી, 8 પગ એટલે 2 બિલાડી, 12 પગ એટલે 3 બિલાડી, 16 પગ એટલે 4 બિલાડી, 20 પગ એટલે 5 બિલાડી, 24 પગ એટલે 6 બિલાડી, 28 પગ એટલે 7 બિલાડી અને 32 પગ એટલે 8 બિલાડી. તો એને અહીંયા જવાબ મળી જાય છે કે 28 પગ એટલે 7 બિલાડીઓ. હવે મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા. તેને તેના પગ ગણ્યા તો 28 થયા. તેમાં મરઘીના કેટલા બચ્ચા હશે? હવે આપણે બધા જાણીએ છીએ કે મરઘીના બચ્ચા જે હોય એને પગ 2 હોય. તો 28 કુલ પગ હતા તો 28 ભાગ્યા આપણે 2 કરીએ તો આપણે જે જવાબ છે એ 14 આવે. તો આપણે જાણી શકીએ છીએ કે અંદર 14 બચ્ચા હશે. પછી આપેલું છે કે લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી. તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? તો 21 દિવસ સુધી શાળાએ ગઈ નહીં હતી. તો આપણે જાણીએ છીએ કે 7 દિવસ એટલે 1 અઠવાડિયું થાય. તો 21 દિવસ એટલે કેટલા અઠવાડિયા થાય? તો આપણે 21 ભાગ્યા 7 કરીશું તો 3 જવાબ આવશે એટલે કે 3 અઠવાડિયા. તો 7 તરી 21 એટલે કે 3 અઠવાડિયા સુધી જે લીલા હતી એ શાળાએ ગઈ ન હતી. હવે કૂદકા મારતા પ્રાણીઓ. શું તમને ધોરણ 3ના ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? દેડકો શૂન્યથી શરૂ કરી એક સાથે 3 કદમ કૂદે છે. કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે તેની ગણતરી કરો. તો અહીંયા આપણે 27 ભાગ્યા 3 કરીએ તો 3 નવા 27 એટલે કે 9 કૂદકા મારે તો તે 27 ઉપર પહોંચશે. જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે
ખાલી જગ્યા કૂદકા માર્યા હોય તો આપણે 36/3 કરીએ તો 12 તરી 36 થાય છે. તો તેને 12 કૂદકા માર્યા હોય તો તે 36 ઉપર પહોંચ્યો હોય. જો તે 42 પર હોય તો તેને ખાલી જગ્યા કૂદકા માર્યા હોય તો 42 ભાગ્યા આપણે અહીંયા 3 કરીએ તો 14 તરી 42 જવાબ આવે છે. એટલે કે 14 કૂદકા માર્યા હોય તો એ 42 ઉપર પહોંચ્યો હોય. હવે સસલું શૂન્ય પર શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે તો કેટલા કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચશે? તો 5 એ 5 એ 25 થાય તો 5 કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચશે. તો અહીંયા 25/5 કરીએ તો પણ જવાબ 5 આવશે. 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે તો 8 કૂદકા માર્યા પછી તો આપણે એને 5 વડે ગુણીએ તો 8 પંચા 40 થાય. તો 8 કૂદકા માર્યા પછી તે 40 ઉપર પહોંચશે. તેને 55 ઉપર પહોંચવા માટે ખાલી જગ્યા કૂદકા મારવા પડે તો આપણે 55/5 કરીએ અહીંયા તો એને 55 ઉપર પહોંચવા માટે 11 કૂદકા અહીંયા મારવા પડશે. હવે મહાવરો આપેલો છે તો પહેલો છે કે 28/2 તો આપણે અહીંયા 28/2 કરેલા છે તો આપણે અહીંયા જોઈ લઈએ તો 2 એકા 2 2માંથી 2 જાય તો 0 ઉપરથી 8 નીચે ઉતારીએ તો 2 ચોક 8 અને 8માંથી 8 જાય તો 0 તો અહીંયા જવાબ આવશે 14. એ રીતે અહીંયા 56/7 આપણે અહીંયા કરેલા છે કે 7 અઠ્યા 56. પછી 48/4 તો અહીંયા આપણે 12 જવાબ આવે છે. પછી 66/6 બરાબર અહીંયા 11 જવાબ આવશે. 96/8 એટલે અહીંયા 12 જવાબ આવશે અને 110/10 એટલે કે અહીંયા 11 જવાબ આવશે. તો આ રીતે આપણે અહીંયા ભાગાકાર કરી શકીએ છીએ. હવે છે કે દરિયાઈ છીપલા. ધ્રુવ દરિયાની નજીક રહે છે. તેણે પોતાના 3 મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. આખો દિવસ તેને દરિયાઈ છીપલા શોધ્યા. સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. હવે ધ્રુવ કહે છે કે હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ. શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા માટે? તો હવે એ 28 છીપલાઓની માળા બનાવે છે તો 112માંથી 28 જતા રહે તો 84 વધે. હવે તેની પાસે 84 છીપલા છે. ફરી તેને 28 છીપલાની બીજી માળા બનાવી તો આપણે જોઈએ કે 84માંથી 28 જાય તો 56 વધે. તો કેટલા છીપલા બાકી રહે તો એની પાસે 56 છીપલા બાકી રહે. પછી તેની ત્રીજી માળા બનાવી તો 56માંથી ફરીથી આપણે 28 છીપલા બાદ કરીએ તો અહીંયા 28 વધે છે. તો હવે તેની પાસે 28 છીપલા બાકી રહ્યા. તો ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે? તો 112 છીપલામાંથી અહીંયા તમે જોઈ શકો છો કે 4 માળા બનાવી શકે છે. અથવા આપણે 112/28 કરીએ તો પણ 4 માળા એ બનાવી શકશે. શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા પૂરતા છે? તો કે હા, આ છીપલા છે એ માળા બનાવવા માટે પૂરતા છે. હવે પ્રયત્ન કરો. કનુએ એક માળા 17 છીપલાની બનાવી. આવી બીજી કેટલી માળા તે 100 છીપલામાંથી બનાવી શકશે? તો અહીં આપણે 100/17 કરીએ તો આપણે એનો જવાબ મેળવી શકીશું. તો અહીંયા 100/17 તમે જોઈ શકો છો કે 100/17 કર્યા તો 17 × 85 થાય છે અને 100માંથી 85 આપણે બાદ કરીએ તો અહીંયા 15 વધે છે. એટલે કે કનુ 17 છીપલાની માળા બનાવે છે તો એ 5 માળા બનાવી શકે છે. કનુ 5 માળા બનાવી શકે છે અને તેમ છતાં પણ તેની પાસે 15 છીપલા છે. અહીંયા તમે જોઈ શકો છો 15 છીપલા એની પાસે વધે છે. તો અહીંયા કનુ છે એ 5 માળા બનાવી શકશે અને 15 છીપલા છે એ બાકી રહેશે. હવે આપ્યું છે કે એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે. શૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે. તેને બધા લાટા સમાવવા કેટલા ખોખા જોઈએ? તો આપણે 338 સાબુના લાટા ગોઠવવાના છે અને એક ખોખાની અંદર 85 લાટા સમાઈ શકે છે. તો આપણે જ્યારે 338/85 કરીએ છીએ તો 3 ખોખા
જવાબ આવે છે કે 3 ખોખા જોઈએ છે અને ઉપરથી જે 83 સાબુ છે એ વધે છે. પણ અહીંયા બધા લાટા સમાવવાના છે. તો 83 જે સાબુ વધે છે એને પણ આપણે ચોથા ખોખાની અંદર આપણે મૂકી દઈએ તો 3 ખોખા આ રહ્યા અને એક ખોખું આ 83 સાબુનું એટલે કે કુલ બધા સાબુને જે લાટા છે એને સમાવવા માટે કુલ 4 ખોખા અહીંયા જોઈએ. હવે ક છે કે મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ શકાય છે. તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે? તો હવે આપણે 1500 ભાગ્યા 250 કરીએ અથવા 250 250 બીજો ફેરો, 250 નો ત્રીજો ફેરો, 250 નો ચોથો ફેરો, 250 નો પાંચમો ફેરો અને 250 નો છઠ્ઠો ફેરો. એ રીતે ગણીએ તો પણ જવાબ આવશે કે 6 ફેરા કરવા પડશે. હવે વાહન ચાલક એક ફેરાના 500 રૂપિયા લે છે. તો મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે? તો એક ફેરાના 500 રૂપિયા હોય એવા કુલ અહીંયા 6 ફેરા કર્યા હતા. તો આપણે 500 ગુણ્યા 6 કરીશું તો 3000 રૂપિયા છે એ મનપ્રીત વાહન ચાલકને ચૂકવશે. હવે ગંગુ મીઠાઈ. ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા. તમે અહીંયા જોઈ શકો છો કે એક થાળમાં 80 લાડુ ભર્યા. હવે રબિયા આવે છે અહીંયા રૂબિયા. તો એ કહે છે કે મહેરબાની કરીને એક ખોખામાં 4 લાડુ ભરો, મને 23 નાના ખોખા જોઈએ છે. હવે આ છોકરી છે એને 23 ખોખા જોઈએ છે અને એક ખોખામાં એને 4 લાડુ ભરવાના છે. તો શું આ મીઠાઈ છે એ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? તો એને 23 નાના ખોખા ભરવાના છે. તો આપણે 23 ગુણ્યા 4 કરીએ તો કુલ જવાબ આવે છે કે 92. એટલે કે 92 લાડવા જોઈએ. હવે આપણે અહીંયા જોઈએ તો ઉપર જે છે એ અહીંયા 80 લાડવા બનાવેલા છે. તો શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા માટે પૂરતી છે? તો કે ના, આ મીઠાઈ પૂરતી નથી. કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? તો આપણે જોઈએ અહીંયા કે 92 જવાબ આવે છે. 92 ઓછા 80 કરીએ તો અહીંયા 12 લાડવા વધારે જરૂર પડશે. એટલે કે 12 લાડવાની જરૂર પડશે. હવે ગંગુની પાસે એક મોટું ખોખું પણ છે જેમાં તેને 12 લાડવા ભર્યા. 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો 60 ભાગ્યા આપણે 12 કરીએ તો અહીંયા 5 આવશે. 12 પંચ્યા 60 એટલે કે 5 ખોખાની જરૂર પડશે. હવે મહાવરો આપેલો છે કે નીલુ વાર્તાની 15 ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે. તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો આપણે અહીંયા 45 ભાગ્યા 15 કરીએ તો 15 તરી 45 થાય. તો 3 વિદ્યાર્થીઓ છે એ સાથે મળીને વાંચશે. હવે એક કુટુંબના 8 લોકોને એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ? તો આપણે અહીંયા જોઈએ તો એક મહિનામાં 60 કિલો ઘઉં આ કુટુંબ વાપરે છે. હવે એક મહિનાની અંદર 30 દિવસો હોય. જો 30 દિવસની અંદર એ 60 કિલો ઘઉં વાપરતા હોય એનો મતલબ એ થાય કે એ લોકો એક દિવસના 2 કિલો ઘઉં વાપરે છે. હવે આ કુટુંબને અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? તો એક અઠવાડિયાની અંદર 7 દિવસો હોય. જો એક દિવસમાં 2 કિલો ઘઉં વાપરતા હોય તો 7 દિવસમાં કેટલા કિલો ઘઉં વાપરે? તો એના માટે આપણે 7 ગુણ્યા 2 કરીશું તો 14 કિલો ઘઉં થશે. તો આ કુટુંબને એક અઠવાડિયા માટે 14 કિલો ઘઉં જોઈશે. ત્રીજો છે કે રજિયાને રૂપિયા 500ના છૂટા જોઈએ છે. તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? જો બધી નોટો 100ની હોય તો તેને 5 નોટો મળશે. જો બધી નોટો 50ની હોય તો તેને 10 નોટો મળશે. જો બધી નોટો 20ની હોય તો તેને 25 નોટો મળશે. અને જો બધી ચલણી નોટો 5ની હોય તો તેને 100 નોટો મળશે. હવે તમારે 72 ટામેટા સમાન રીતે 3 ટોપલીમાં વહેંચવાના હોય તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકે? તો આપણે અહીંયા 72 ભાગ્યા 3 કરીશું તો 24 જવાબ આવશે. તો દરેક ટોપલીમાં 24 ટામેટા સમાઈ શકે. પછી બીજું છે કે એક રેકડીમાં 350 ઈંટો ભરેલ છે. વિનોદે એક ઈંટનું વજન 2 કિલોગ્રામ માપ્યું. તો બધી ઈંટોનું વજન કેટલું થાય? તો એક ઈંટનું વજન આપેલું છે અને બધી ઈંટોનું વજન લેવાનું છે. તો આના માટે આપણે ગુણાકાર કરીશું. તો 350 ગુણ્યા 2 કરીશું તો અહીંયા 700 કિલો વજન થશે. બધી ઈંટોનું કુલ વજન
700 કિલોગ્રામ થાય. હવે બાળકો અને તેમના દાદાજી રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશે તેમના દાદાજી પાસે મેળામાં જવા પૈસા માંગ્યા. તો દાદાજી કહ્યું કે મારી પાસે મારા ખિસ્સામાં 70 રૂપિયા છે. મને જણાવો હું કેવી રીતે તમને સરખા ભાગે વહેંચી શકું. જો તમે સાચા હશો તો આ પૈસા તમને મળશે. તેમના માટે પહેલી રીત બાળકોએ બતાવી કે રાશિ અને સીમાએ થોડી વાર વિચાર કર્યો અને કહ્યું અમને ખબર છે કેવી રીતે 70/5 થાય. સીમાએ લખવાનું શરૂ કર્યું તો એને કહ્યું કે પહેલા હું દરેકને 10 રૂપિયા આપીશ. એટલે કે 5 જણા છે તો 5 × 10 એટલે 50 રૂપિયા થશે. હજુ મારી પાસે 20 રૂપિયા વધ્યા છે. તો રાશિએ તેને પૂર્ણ કર્યું અને એને કહ્યું કે મેં દરેકને 4 રૂપિયા વધારે આપ્યા. 20 રૂપિયા વધ્યા હતા એટલે 20/5 કર્યા એટલે 5 ચોક 20 થયા. તો ફરીથી બધાને 4 રૂપિયા આપ્યા. તો દરેકના ભાગે પહેલા 10 રૂપિયા અને પછી 4 રૂપિયા એટલે કે 14 રૂપિયા આવે. હવે બીજી રીત છે કે મૃદુલ અને લોકેશે 70/5 કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે. લોકેશે લખ્યું કે પહેલા હું દરેકને 5 રૂપિયા આપું. તો પહેલા એ દરેકને 5 રૂપિયા આપશે એટલે કે 5 × 5 = 25 થશે. 70માંથી 25 જાય એટલે 45 વધે. પછી એને કહ્યું કે પછી હું દરેકને 6 રૂપિયા આપું તો 5 × 30 થાય એટલે 45માં 30 થાય એટલે અહીંયા 15 વધશે. અને પછી એ ફરીથી એ 5 તરી 15 કરશે અને એ રીતે એ લોકો 5 રૂપિયા, 6 રૂપિયા અને 3 રૂપિયા એટલે કે 5 ને 6 11, 11 ને 3 14 એટલે એ રીતે એ લોકો 14 રૂપિયા વહેંચશે. હવે અહીંયા તમારે તમારી રીત લખવાની છે કે હવે તમારી પોતાની રીત પ્રમાણે રૂપિયા 70 સરખા ભાગે 5 લોકોને વહેંચો. જો તમે ઈચ્છો તો દરેકને રૂપિયા 2 આપી શરૂઆત કરી શકો છો અથવા તો તમે દરેકને રૂપિયા 11 આપીને પણ શરૂઆત કરી શકો છો. તો આ રીતે તમારે આ પૈસા આપણે વેચવાના છે. હવે નીચે પ્રયત્ન કરો આપેલા છે. તો અહીંયા આપણે આ ભાગાકારના દાખલા આપણે અહીંયા ગણેલા છે કે 65/5 તો જવાબ આવશે 13 × 5 65. પછી 84/2 તો 42 દુ 84. આ રીતે આપણા દાખલા અહીંયા બધા ગણેલા છે. હવે મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી. તેણે 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું. તો કેટલા પેકેટ બનશે? તો મીરાએ છે એ 204 મીણબત્તીઓ બનાવી છે અને 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું છે. એટલે કે એક પેકેટની અંદર 6 મીણબત્તીઓ મૂકવાની છે. તો 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટ બનશે? તો આપણે 204/6 કરીએ તો અહીંયા જોઈ શકો છો કે 34 પેકેટ બનશે. જો તે એક પેકેટમાં 12 મીણબત્તી મૂકીએ તો કેટલા પેકેટ બને? તો અહીંયા આપણે 204/12 કરીએ તો 17 પેકેટ બને. હવે રમતોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે. તેઓ એક સરખી 7 સમાન હારમાં ઊભા છે. તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 161/7 કરીશું તો આપણે જોઈએ કે અહીંયા દરેક હારમાં છે એ 23 વિદ્યાર્થીઓ છે. હવે વ્યવહારુ કોયડાઓ અહીં આપેલા છે કે સૃષ્ટિની દાદીએ તેને કૂટ પ્રશ્ન રચવાનું કહ્યું. ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નોની રચના કરો. તો અહીં 3 ખોખા છે. દરેક ખોખામાં 24 શિષ્યો રાખેલ છે. તો અહીં આપણે પ્રશ્ન બનાવવાનો છે કે અહીં કુલ કેટલી શિષ્યો છે? તો 24. તો આપણે અહીંયા જોઈએ કે 3 ખોખા છે અને એક ખોખામાં 24 શિષ્યો છે. તો આપણે 24 × 3 કરીએ તો કુલ છે 72 શિષ્યો થશે. હવે તમે બીજા ચિત્રો જુઓ અને સૃષ્ટિએ બનાવ્યા એ પ્રમાણે તમે પણ પ્રશ્નો બનાવો. તો અહીંયા પહેલું છે કે અહીં રાખડીના 8 પેકેટ છે. દરેક પેકેટમાં 6 રાખડી છે. તો આપણે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે કે બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? તો 8 × 6 એટલે કે 48 રાખડીઓ છે. બીજું છે કે અહીં ખાંડના 10 પેકેટ છે. સૌરભે બધા પેકેટના થઈને કુલ 110 રૂપિયા ચૂકવ્યા. તો આપણે અહીંયા પ્રશ્ન બનાવીશું કે સૌરભે એક પેકેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? ત્રીજું છે ત્યાં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે.
દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક સરખી છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 35/7 કરીશું તો 5 જવાબ આવશે. ચોથું છે હરીશ, સીમા, ચિંકુ અને લક્ષ્મી ગૌહાટી જઈ રહ્યા છે. રેલવેની એક ટિકિટનું ભાડું 62 રૂપિયા છે. તો આપણે પ્રશ્ન બનાવ્યો છે કે બધાની ટિકિટ માટે તેઓએ કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 62 ગુણ્યા આપણે 4 કરીશું બરાબર 248 રૂપિયા એમને ચૂકવવા પડે. અને પાંચમો પ્રશ્ન છે કે 1 મીટર કાપડની કિંમત 20 રૂપિયા છે. શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું અને રૂપિયા 140 ચૂકવ્યા? તો આપણે અહીંયા પ્રશ્ન બનાવીશું કે શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું? તો 140/20 કરી દે તો અહીંયા 7 મીટર કાપડ એ શ્યામુએ ખરીદ્યું. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.